જાનું. હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમારે અહીંયા લાઇટ નથી અને અત્યારે વાગે છે સાંજના 7:45 નહીં જાનું. પણ હજી લાઈટ આવી નથી. અત્યારે અમે વિડીયો ચાલુ કર્યો છે ગાઈસ, કેમ કે સવારના લાઇટ જ નથી. જોઈ શકો છો આમાં પણ તમને એમ લાગશે લાઇટ છે. બાય. તો અમારા ક્લાયન્ટ આવ્યા હતા ઓર્ડર બુક કરાવવા માટે. કાં જાનું બેન? સો ગાઈસ, મારું મોઢું જો લાઇટના લીધે કેવું થઈ ગયું છે નહીં જાનું? થાકી ગયા, કંટાળી ગયા છીએ, થાકી ગયા છીએ. પ્લસમાં મારે નેલ આર્ટના ક્લાયન્ટ છે ગાઈસ, અને નેલ આર્ટ કરવાના છે. લાઇટના હજી કાંઈ ઠેકાણા નથી. શું કરશું જાન? 11 કલાક. અને મેં જે ન્યૂ મશીન લીધું છે ને કલ્સનો, એ પણ મને ટ્રાય કરવો તો તારા હેરમાં યાર. લાઈટ નથી. લાઇટ જલ્દી આવે તો થાય. નેલ આર્ટ માટે ડબલ ટેપ પણ રેડી છે. ચાર્જિંગ નથી, 4% ચાર્જિંગ. વાહ, વેરી ગુડ જાનું. ગાઈસ, તો ક્લાયન્ટ આવ્યા હતા. હવે જાનુ મેડમ બધું મૂકે છે, વસ્તુ જોઈને ગયા. અને આ વેનવાળા ભાઈ કેમ જોયે તો ખબર નહીં. એ જાનુ, આ વેનવાળો એવો જોતું હતું ને, એ તો હાલી ગઈ, બહુ ધીમે ધીમે જતી હતી. હા, એને એમ કે હું એમનો વિડીયો બનાવું. ગાઈસ 7 વાગે છે, હજી લાઈટ નથી આવી. શું કરવાનું એ જાનુ? હવે આપણે મને દે હવા ખાવા દે, મને દે હવા ખાવા. સારું કામ આવે છે, બહુ કામ આવે છે. ક્યારની આનાથી દવા ખાવું. સાચે સારું છે હવા ખાવા માટે. ગાઈસ, લાઈટ નથી એટલે બધા બારે બધા ફરે છે બહાર. લાઈટ ના હમરી લાઈટ ના કઈ દડા નથી. સો ગાઈસ, અત્યારે લાઈટ આવી છે. આઈ થિંક 7 વાગ્યા હશે નહીં જાણ? ફિટ 7 વાગ્યા. ફિટ 7 વાગે છે. અને મારા ક્લાયન્ટના નેલ આર્ટ મને બનાવવાના છે. કાલે એમને મારે આપવાના છે. સો ગાઈસ, હું ફટાફટ નેલ આર્ટ બનાવી લઉં. સો ગાઈસ, અહીંયા મારા ક્લાયન્ટના નેલ આર્ટ ચાલુ છે. મારા ક્લાયન્ટને બી ટાઈમ નહોતો, પ્લસમાં આજે લાઇટ બી નહોતી. સો મેં કીધું હું બનાવી દઈશ. આપણે લગાવી લઈશું અર્લી મોર્નિંગ. અને કાલે મોર્નિંગમાં ઓર્ડર બી છે. સુપર સુપર. સો વેરી હાર્ડ વર્કિંગ વુમન આઈ એમ. અને ગાઈસ, હું ગોતું છું નેલ આર્ટ ની ડિઝાઇન. યસ, ન્યૂ ડિઝાઇન ચાલુ ગોતી રહી છે. ગાઈસ, આ મસ્ત છે. જાન But જોઈએ. ડિઝાઇન ગોતજો. બટ જોઈએ કઈ કરીએ આપણે. એકદમ પરફેક્ટ. યસ, યુનિક એન્ડ પરફેક્ટ. યસ મેમ, યસ. તો જાનુ, બાય બાય. સો ગાઈસ, અમારા 5 નેલ રેડી થવા આવ્યા છે. એક હાથના જ ખાલી. હે જાનુ? હલ્યાલ, બાય બાય બાય. હા, કાલે ટ્રાય કરીએ. ભલે, બાય. સો ગાઈસ, તમે જોઈ શકો છો મારા નેલ આર્ટની ડિઝાઇન રેડી છે. ગાઈસ, એક હાથના નેલ્સ બનાવી લીધા છે. હવે બીજા હાથના હું બનાવું છું. આજે લાઇટે તો સાચે ગાઈસ બહુ હેરાન કર્યા છે. લેટ્સ સ્ટાર્ટ સેકન્ડ હેન્ડ વર્ક. ગાઈસ, મારા નેલ આર્ટ રેડી છે. અત્યારે વાગે છે 9. હેલો મમ્મીજી. મમ્મીજી બધી વસ્તુ મૂકે છે. અને ગાઈસ, અમને હજી ઘરે જઈને રસોઈ બનાવવાની છે. મમ્મી શું બનાવશો આજે? ખીચડી વઘારવાની છે. ચલો, હું વઘારીશ. હા, હું અત્યારે કહીશ રસોઈ એકચ્યુઅલી મારી ઉપર છે, કેમ કે હું વધારે સારું બનાવું છું. અને મમ્મીજી, મમ્મી તો મસ્ત જ મળશે. હા હા, તું જ સારું બનાવીશ, તું જ બનાવજે. કા મમ્મી? સાચી વાત ને? રોટલી કરવી જરાય ન ગમે. હા ગાઈસ, મમ્મીને રોટલી ના ગમે અને મને શાક ના ગમે. તો શાક શીખી લેશું આપણે ફટાફટ. હે મમ્મી? એમ તો આવડે છે ને? તને બધું આવડે છે. ઓહ, મમ્મી કે બધું આવડે, એટલે જસ્ટ આઈડિયા નથી. બાકી તો હવે શું હોય, એટલી મોટી વાત નથી કાંઈ. કા મમ્મી? હા બેટા. ગાઈસ, તો હવે આપણે ખીચડી વઘારવાની તૈયારી કરીએ છીએ. હેલો મમ્મીજી, તબિયત બરાબર છે? સારી છે. નાની, કેમ છો? મજામાં? મજા. તો બરાબર. મારા કાનાજી. ચલો ગાઈસ, તો હવે આપણે ખીચડી વઘારીએ. તેલ તપી જાય પછી. ગાઈસ, તો આપણે રાઈ નાખી દીધી છે. હવે હું થોડીક હિંગ નાખી દઈશ. થોડું જીરું નાખી દઈશું. આપણે લીમડો નાખી દઈશું.
અને હવે ડુંગળી નાખી દઈશ. ગાઈસ તો હું બનાવું છું રોટલી. મમ્મીએ કીધું 2 જ રોટલી બનાવજે મમ્મી માટે, એટલે થોડીક મોટી બનાવવી પડે. અને ખીચડી આપણી રેડી છે. તો 2 રોટલી રેડી છે ગાઈસ આપણી.